અમેરિકામાં ગેરકાયદે ગયેલા 33 ગુજરાતીઓ પરત આવતા રાજ્યના પોલીસે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા એજન્ટોના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે, જેમાં પરત ફરેલા ગુજરાતીઓની પૂછપરછ દરમિયાન પોલીસને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના 10 જેટલા એજન્ટો અંગે મહત્વની કડી મળી છે, જેમના તાર મેક્સિકો સુધી કામ કરતી એજન્ટોની આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી ફેલાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે ગુજરાત પોલીસ દ્વારા પંજાબ પોલીસ તેમજ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 2.5 વર્ષના કાર્યકાળના છેલ્લા દિવસે રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે ઇજનેર વિભાગના 7 અધિકારીઓને ફાઇનલ સો કોઝ નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાટકેશ્વર બ્રિજ મામલે થયેલી વિજિલન્સ તપાસમાં ઇજનેર વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે, જેમાં અધિકારીઓએ બ્રિજ નિર્માણ દરમિયાન પોતાની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાનું સામે આવતા શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા તે અંગે ફાઇનલ સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારી પાસેથી કુખ્યાત વિશાલ ઉર્ફે ચોરીમેલ દેસાઈએ 5 લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુખ્યાત વિશાલ ચોરીમેલે 5 ફેબ્રુઆરીએ વેપારીને ધમકી આપી હતી કે તારે ધંધો કરવો હોય તો મને 5 લાખ રૂપિયા ખંડણી આપવી પડશે, નહીતર તારો સામાન ભરાઈ જશે અને પુત્રને જાનથી મારી નાખીશ. ત્યારે આ મામલે વેપારી કિરીટકુમાર ઠક્કરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.